હેલો મિત્રો, કેમ છો? તો બધા મજામાં જ છો? તો ફાઇનલી આજે આપણે વાવણીનું મુહૂર્ત થઈ ગયું છે. વાવણી કરવા માટે આવી ગયા છે. તો બધાએ આંડલા બાંડલા કરીને બધાએ કમ્પ્લીટ થઈ ગયા છીએ. હવે વરસાદ ન આવે તો વાવણી આપણે હરકી થઈ જાય. अबे साले जो माफ करना मैं जो ચલો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. આજે આપણે કમ્પ્લીટ વાવણી જોવાની છે. આપણે વાવણી અને થાનલા કરી અને નીચે જો શ્રીફળ વધારે નાખ્યું છે આપણે, ને અમારા હાર્દિકભાઈ આવી ગયા છે મુહૂર્ત કરવા માટે. અભી મજા આયેગા ના ભીડો. ભાઈ ને અમારા બેન ને આવેલા છે બધા, તમે જોઈ શકો છો. ને આમાં આપણે દાણા ભરી દીધા છે. હવે આપણે જો આ ખેતર દેખાય, આખું ખેતરમાં આપણે વાવણી કરવાની છે. તો ફાઇનલી આપણું વાવણીનું કામ કાલ શરૂ થઈ ગયું છે. તમે જોઈ શકો અમારા ભાઈ શ્રી આવેલા છે અમને વાવણી કરવા માટે. અમારો છોકરો છે આરે દરો. હાય આમ કર દે. હાય કે દે. હા જો અમારા ટ્રેક્ટર હવે એક ઉથલ મારી કેમ છે કે એક બાણ દાણા દેખાય છે, ક્યાંક રેડી છે. આ રીતે થાય છે. તો મિત્રો 4-5 ઉથલ વળી ગયા છે. એક વાવણીમાં 20 કિલો દાણા નાખી છે. क्या बोला तूने? એટલે 3 ઉથલ 1 વીઘો જેટલું વાવણી થઈ જાય એમાંથી દાણામાંથી. તો એટલું વવાઈ ગયું છે ને, આ બાજુનું બધું બાકી છે. લગભગ બપોર ઉપર થઈ જાય વાવતાજી. તો ફાઇનલી મિત્રો હવે આપણું ખેતરમાં વાવણીનું કામકાજ બધું પૂરું થઈ ગયું છે. આ ખેતરનું કામ પૂરું થઈ ગયું છે. તમે જોઈ શકો છો બધું છે. એટલે કે ત્યાં ઓલા લીમડા દેખાય ને ત્યાં સુધી વવાઈ ગયું છે. તો ઉપરનું સામે લીમડો દેખાય ને ત્યાંથી વાવવાનું છે, પણ હવે એ બધું કાલમાં વાવવાનું થશે આપણે. તો આજના વિડીયોમાં એટલે સુધી